भारत सरकार के सिविल एविएशन मिनिस्टर राममोहन नायडू वडोदरा आए। इस बारे में एमपी डॉक्टर हिमांशु जोशी ने प्रेस कॉन्फ्रेंस की और इस दौरे के दौरान वडोदरा एक्सपोर्ट की उपलब्धियों के बारे में डिटेल में जानकारी दी। भारत सरकार के सिविल एविएशन मिनिस्टर राममोहन नायडू वडोदरा आए। इस दौरान वडोदरा एयरपोर्ट अथॉरिटी के बड़े अधिकारियों और वडोदरा एयरपोर्ट एडवाइजरी कमेटी के चेयरमैन और वडोदरा से एमपी डॉक्टर हिमांशु जोशी और टीम ने मिनिस्टर राममोहन नायडू को वडोदरा एयरपोर्ट पर इंटरनेशनल फ्लाइट्स के बारे में जानकारी दी और उनसे वडोदरा शहर और आसपास के जिलों के यात्रियों की सुविधा के लिए सही कदम उठाने की रिक्वेस्ट की। उन्होंने वडोदरा एयरपोर्ट पर एयर कार्गो सर्विस के लिए एक प्रेजेंटेशन भी दिया। इन सभी बातों को ध्यान में रखते हुए मोहन नायडू ने 4 दिनों के अंदर एयर कार्गो सर्विस के लिए फाइनल अप्रूवल दिलाने का इंतजाम किया। तो हब एंड स्पोक मॉडल के तहत वडोदरा एयरपोर्ट से इंटरनेशनल फ्लाइट लेने वाले पैसेंजर्स वडोदरा एयरपोर्ट से ही इमिग्रेशन और चेकिंग के जरिए सफर कर सकें, इसके लिए इंतजाम किए गए हैं और गुजरात फ्लाइंग क्लब का रिन्यूअल भी पूरा हो गया है। एमपी डॉक्टर हिमांशु जोशी और महिला एवं बाल कल्याण मंत्री मनीषाबेन वकील ने एक प्रेस कॉन्फ्रेंस में पूरे मामले की डिटेल में जानकारी दी। डॉक्टर हिमांशु जोशी एमपी और एयरपोर्ट एडवाइजरी कमेटी के चेयरमैन। रिपोर्टर राहुल राजपूत। जी हेमंत भाई, વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે જેની અંદર તમામ પ્રકારની માળખાકીય સુવિધાથી સજ્જ આ એરપોર્ટ છે કે જેમાં ઇમિગ્રેશન, કસ્ટમ, કાર્ગો તમામ ફેસિલિટીની માળખાકીય સુવિધાઓ આપણી પાસે ઉત્પન્ન હતી। ગત અઠવાડિયે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી રામમોહન નાયડુજી જ્યારે આવ્યા ત્યારે આપણા ઔદ્યોગિક જે સંગઠન છે એફજીઆઈ અને અમારી એરપોર્ટ એડવાઇઝરી કમિટી સાથે મળી અમારા એરપોર્ટ ડાયરેક્ટર શ્રી અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અમારા મંત્રીશ્રી અને તમામે અમે ચર્ચા કરી કે કઈ પ્રકારે વડોદરા એરપોર્ટને વહેલામાં વહેલી તકે એર કાર્ગો ફેસિલિટી શરૂ થઈ શકે, કારણ કે વડોદરા મધ્ય ગુજરાત એ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને અત્યારે ઘણા આપણા કાર્ગો કન્ટેનર્સ 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે। એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે। ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માનનીય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે। ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હતી, એમાં હબ એન્ડ સ્પોક જે મોડલ એપ્લાય કરવા જઈ રહ્યા છે એ શું છે? એક બીજો પણ વિષય માન્ય મંત્રીશ્રી સાથે અમારે જ્યારે ચર્ચા થઈ ત્યારે ધ્યાનમાં આવ્યો છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વડોદરાને વહેલામાં વહેલી તકે મળે અને વડોદરાથી જ આપણા તમામ નાગરિકો એ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી શકે એ માટે જે નિર્ણય છે એ એરલાઇન પોતે કરતી હોય છે। એમાં સરકારનો કોઈ કંટ્રોલ નથી હોતો, કારણ કે કન્ઝ્યુમર બિહેવિયરના કારણે એ લોકો નિર્ણય લેતા હોય છે। તો આ વિઝિબિલિટી એમને પેસેન્જરની મળે એ માટે થઈને અને આપણા વડોદરાના નાગરિકોને બે વાર ઇમિગ્રેશન ના કરવું પડે, સાથે સાથે આટલું દૂર 100 કિલોમીટર કરતાં વધારે દૂર જઈને એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે જવું ના પડે એ માટે થઈને હબ એન્ડ સ્પોક મોડલથી વડોદરાથી જ તેઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભરી શકે। એટલે અહીંથી કનેક્ટિંગ ફ્લાઇટ દિલ્હી, અહેમદાબાદ કે મુંબઈ ક્યાંય પણ એમને જવું હોય અહીંયા જ એમનું ઇમિગ્રેશન થઈ જાય, અહીંયા જ એમનું ચેક ઇન થઈ જાય અને તેઓ એ રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પોતે સવાર કરી શકે એ માટેનું પણ એક આયોજન, એક પ્રારંભિક પ્રપોઝલ એના માટેની સહેમતિ એ માનનીય મંત્રીશ્રી દ્વારા મળી છે। એના ઉપર પણ કામ શરૂ થઈ રહ્યું છે અને 2 થી 3 મહિનાની અંદર એ સુવિધા પણ આપણે ત્યાં શરૂ થાય એ માટેની અમારી વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરવાની જે વાત હતી એ હવે થશે સાકાર કે પછી સપનું કે પછી એમ જ રહેશે? એવું કહી શકાય કે વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરે અને અહીંથી ટેક ઓફ પણ થાય એ માટે આપણે 5 પગલાં આગળ વધ્યા છે। તો ક્યાં સુધી વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટનો ટેગ મળશે? આ તો એક વચલો રસ્તો કાઢેલો છે ને? વચલો રસ્તો જ આપણે એ માટે કાઢ્યો છે કે વહેલામાં વહેલી તકે આપણને આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો ટેગ મળે, પરંતુ આની અંદર સરકારનો કોઈ નિયંત્રણ ના હોવાના કારણે હું આપને કોઈ પ્રકારનો ખોટો વાયદો ના આપી શકું, પરંતુ એટલું આપણા માટે સરળતા થઈ જશે કે આપણા જે મુસાફરો છે એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા માટે દૂર સુધી નહીં જવું। ઓકે।